આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 3 અગાઉના દાખલામાં આપણે 1 થી 4 જોયા હતા. આજે જે દાખલા નંબર 3 છે એમાં 5, 6, 7 અને 8 આ દાખલો આપણે ગણવાનો છે. શું ફરીથી રકમ જોઈએ, નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. આપણને બહુપદી આપી છે એમાં બાજુમાં x ની કિંમત આપી છે એ મૂકવાની. જો અહીંયા પાંચમો દાખલો p of x બરાબર x નો વર્ગ. હવે જ્યાં x બરાબર શું મૂકવાનું કીધું? શૂન્ય. તો જો p of x ની જગ્યાએ શૂન્ય, x ની જગ્યાએ શૂન્ય ને એનો પાછો વર્ગ. તેથી p of 0 બરાબર શૂન્ય નો વર્ગ શું થાય? શૂન્ય. હવે આપણી રીત છે બોલવાની કે જો જવાબ શૂન્ય આવે તો શૂન્ય છે, શૂન્ય ના આવે તો શૂન્ય નથી. અહીંયા જવાબ શૂન્ય આવ્યો એટલે બોલાય આમ શૂન્ય, x બરાબર શૂન્ય એટલે કે આમ શૂન્ય એ કઈ બહુપદી? x વર્ગ નું શૂન્ય છે. કમ્પ્લીટ. હવે એના પછીનો દાખલો એટલે કે છઠ્ઠો, એમાં બહુપદી છે p of x બરાબર lx વત્તા m, જ્યાં x ની જગ્યાએ શું મૂકવાની વાત આવી? x બરાબર માઇનસ m ના છેદમાં l. આમ થોડુંક જોઈને આપણને ડર લાગી જાય પણ ડરવા જેવો કઈ દાખલો જ નથી. જો p of x, x ની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે માઇનસ m ના છેદમાં l. જ્યાં દેખાય x ત્યાં મૂકવાનું માઇનસ m ના છેદમાં l. હવે l તો એમને આવશે, જોજો સરખો. હવે x છે, x એ x ની જગ્યાએ શું મૂકશું આપણે? કૌંસમાં માઇનસ m ના છેદમાં l અને પાછળ વત્તા m એમને. હવે જો અંશમાં l છેદમાં l કટ થઈ જાય કેમ કે આ બે ગુણાકારમાં, જો lx ગુણાકારમાં, lx ગુણાકારમાં, ઉપર l નીચે l, અંશમાં અને છેદમાં l છે એ સમાન ઉડી ગયા. હવે વચ્ચે શું અહીંયા? તો કે માઇનસ m અને પ્લસ m. હવે માઇનસ m પ્લસ m એટલે શું થાય? 0. તેથી p of માઇનસ m ના છેદમાં l બરાબર 0. ફરીથી શૂન્ય છે કેમ ખબર પડી? કેમ કે જવાબ શૂન્ય આવ્યો. આમ માઇનસ m ના છેદમાં l, આમ માઇનસ m ના છેદમાં l એ આપેલ બહુપદી કઈ? તો કે lx વત્તા m નું શૂન્ય છે. હવે આ બહુપદી જે છે એમાં બે વસ્તુ ચકાસવાની કીધી, આપણે અગાઉના વિડીયોમાં જોયું એ પ્રમાણે સેમ ટુ સેમ. ચાલો પેલા તો p of x બરાબર શું છે બહુપદી? 3x વર્ગ ઓછા 1. હવે એમાં પેલા છે ને આપણે આ વેલ્યુ ચકાસીએ. x બરાબર કેટલા મૂકવાના? માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3. તો ચાલો ચકાસીએ. p of x ની જગ્યાએ માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3. હવે જો 3 એમને, x ની જગ્યાએ માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એનો પાછો વર્ગ અને ઓછા 1. જોજો x ની જગ્યાએ માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3, 3 એમને, x ની જગ્યાએ માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ ને ઓછા 1. હવે કઈ રીતે થશે? જો 3 એમને, 1 નો વર્ગ 1, નીચે વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય? 3. માઇનસ ની નિશાની બે કે જવાબ કેમ આવશે? પ્લસમાં. આપણે બધા નિયમો આપણે શીખી લીધા. 1 નો વર્ગ 1, અંશ નો વર્ગ છે એ અંશમાં મૂકવાનો, છેદ નો વર્ગ છેદમાં, વર્ગમૂળ 3 નો વર્ગ શું થાય? 3 અને માઇનસ 1. ઉપર 3 નીચે 3 ગયા તો વધ્યું શું? 1 અને પાછળ જો અહીંયા 1 હોય તો અહીં શું હોય? માઇનસ 1. 1 માંથી 1 જાય તો શું આવે? શૂન્ય. એટલે p of માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 1 માંથી 1 જાય તો 0. આમ જવાબ શૂન્ય છે. કાં તો કે શૂન્ય જવાબ આવ્યો એટલે. માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એ કઈ બહુપદી? 3x વર્ગ ઓછા 1 નું શૂન્ય છે. હવે તેવી જ રીતે આપણે આ મૂકીએ. પેલા તો બહુપદી લખી નાખીએ. p of x બરાબર 3x નો વર્ગ ઓછા 1. હવે જ્યાં x બરાબર શું મૂકવાનું છે? 2 ના છેદમાં વર્ગમૂળ 3. જ્યાં તમને x દેખાય ત્યાં મૂકવાનું 2 ના છેદમાં વર્ગમૂળ 3. તેથી p of x એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 3. x એટલે 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને એનો પાછો વર્ગ. કેમ જો 3x નો વર્ગ છે, 3 એમને, x ની જગ્યાએ 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો વર્ગ અને પાછળ ઓછા 1. હવે જો 3 એમને,
અંશમાં 2 છે એનો વર્ગ થાય 2 નો વર્ગ 4, છેદમાં વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 પોતે, અને ઓછા 1. હવે જો ઉપર 3 નીચે 3 ગયા તો અહીં શું વધ્યું? 4. અહીં 4 વધ્યું ને અહીંયા ઓછા 1. એટલે કે પી ઓફ 2 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર 4 માંથી 1 જાય તો 3, કે જે શૂન્ય નથી. એનો જવાબ શૂન્ય નથી આવ્યો. શું આવ્યો જવાબ? 3. એટલે કે છેલ્લે લખાય આમ 2 ના છેદમાં વર્ગમૂળ 3a, આ 2 ના છેદમાં વર્ગમૂળ 3a બહુપદી કઈ છે? 3x વર્ગ ઓછા 1. 3x વર્ગ ઓછા 1 નું શૂન્ય નથી. શા માટે? તો કે શૂન્ય જવાબ ના આવ્યો એટલે શૂન્ય નથી. અહીં શૂન્ય જવાબ આવ્યો એટલે શૂન્ય છે. હવે તેવી જ રીતે આપણે 8મો દાખલો, પી ઓફ x બરાબર 2x વત્તા 1, જ્યાં x બરાબર કેટલા મૂકવાની વાત આવી? 1 ના છેદમાં 2. તો જો x ની જગ્યાએ 1 ના છેદમાં 2, 2 એમને x ની જગ્યાએ 1 ના છેદમાં 2 અને વત્તા 1 એમને. ઉપર અંશમાં છેદમાં 2 2 ગયા તો અહીંયા કેટલા વધશે? 1. અને અહીં તો ઓલરેડી છે કોણ? વત્તા 1. એટલે કે પી ઓફ 1 ના છેદમાં 2, 1 માં 1 ઉમેરીએ તો 2, એ પણ શૂન્ય નથી. જો જવાબમાં 0 આવ્યો નહીં. 1 ના છેદમાં 2 એનો જવાબ આવ્યો 2, એટલે કે શૂન્ય આવ્યો નહીં. આમ 1 ના છેદમાં 2a, 1 ના છેદમાં 2 આપેલ બહુપદી, કઈ બહુપદી? 2x વત્તા 1 નું શૂન્ય નથી. ક્લિયર? અહીંયા દાખલા નંબર 3 જે છે ને એ અહીં આખો પૂરો થઈ જાય. 4 દાખલા અગાઉના વિડીયોમાં અને 4 દાખલા આજના વિડીયોમાં. પણ એક માહિતી જે છે ને તમને આ આપી છે કે અહીંયા છેદ છે, છેદ વર્ગમૂળ 3, એનો વર્ગ 3 કેમ થયો? તો કે જો વર્ગમૂળ 3 નો વર્ગ, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 થાય આવું. વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. તો જો 3 3 9, પણ કેમાં? વર્ગમૂળમાં. વર્ગમૂળમાં 3 3 9. હવે આપણે ખબર જ છે કે વર્ગમૂળ 9 એટલે કે 9 કોનો વર્ગ છે? તો કે 3 નો વર્ગ છે ને. 9 3 નો વર્ગ 9. તો ઊંધી દિશામાં જાવ તો 9 કોનું વર્ગમૂળ? સોરી, 9 નું વર્ગમૂળ શું થાય? તો કે 3. ફરીથી 9 કોનો વર્ગ? 3 નો વર્ગ ને. તો 9 નું વર્ગમૂળ શું થાય? 3. એટલે જ આપણે ડાયરેક્ટ બોલીએ છીએ. શું બોલીએ છીએ? કે વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે. આટલી બધી પ્રોસેસ કરવા કરતા ડાયરેક્ટ આપણે યાદ રાખી હોય કે વર્ગમૂળ 3 નો વર્ગ 3 પોતે, વર્ગમૂળ 5 નો વર્ગ 5 પોતે, વર્ગમૂળ 10 નો વર્ગ 10 પોતે. ક્લિયર? તો આ જે છે ખાલી સમજૂતી માટે આપણે જોયું કે કઈ રીતે આ જવાબ આવે. તો આપણે દાખલા નંબર 3 જે છે અહીંયા પૂરો કરીએ છીએ.